આપણે અત્યારમાં લિંબાયતના ખાડી વિસ્તારમાં છે. અહીંયા પાણી ભરાઈ ગયા છે. ગત રોજથી તે આખા દિવસ પડેલા વરસાદના કારણે આ વિસ્તાર આખો પાણીથી ઢંકાઈ ગયો છે. એક એક માળ સુધી પાણી ભરાઈ ગયા છે. આપણે વાત કરીએ એસડીઆરએફની ટીમના અધિકારી સાથે કે કઈ પ્રકારની કામગીરી એ લોકો કરી રહ્યા છે. જી સર, આપ કિસ तरह से कामगिरी करो, कितनी मुश्किलें आपको आती है इससे? हमारी जो एनडीआरएफ की टीम है लगातार 27-28 घंटे से कार्य कर रही है, जिसमें लगभग 650 लोगों को इवैक्यूएट किया जा चुका है और अभी भी इवैक्यूएशन का कार्य जारी है। जिन लोगों को इवैक्यूएट किया गया उसमें महिलाएं, बच्चे, बूढ़े और गर्भवती महिलाएं भी शामिल है। कई इमरजेंसी मेडिकल इमरजेंसी के पेशेंट भी थे जिनको भी कॉल के आधार पर इवैक्यूएशन किया गया। આપણે અત્યારમાં લિંબાયત વિસ્તારમાં છે. લિંબાયત વિસ્તારનો આ અકબરનગરનો એરિયો છે, જ્યાં મીઠી ખાડીનો વિસ્તાર છે અને જ્યાં પાણી ભરાયેલું છે ગોઠણ કોઠણ કમર કમર સુધી. કાલ સાંજથી તે અહીંયા એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ તથા ફાયર જવાનો દ્વારા રેસ્ક્યુની કામગીરી તેમજ ફૂડ વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. તો મારી સાથે જોઈ શકો છો દ્રશ્યો કે જ્યાં આ દ્રશ્યોમાં તમને દેખાઈ રહ્યું છે કે લોકોને ફાયર દ્વારા અને એનડીઆરએફ દ્વારા મદદ કરવામાં રહી છે. અત્યારમાં આપણી સાથે છે આ વિસ્તાર લિંબાયત વિસ્તારના પીઆઈ શ્રી ચાવડ સાહેબ સાથે આપણે વાત કરીએ કે કઈ પ્રકારની કામગીરી પોલીસ દ્વારા, એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર દ્વારા કરવામાં આવી રહી છે અને કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને સમગ્ર અહીંની સ્થિતિ શું છે. જી સાહેબ. લિંબાયતના મીઠી ખાડી વિસ્તાર અને સ્વીટ વોટર સર્કલનો વિસ્તાર, એ મીઠી ખાડીની આજુબાજુનો વિસ્તાર છે. ત્યાં 10 થી 12 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. એ માટે એસડીઆરએફની 2 ટીમ અને એનડીઆરએફની 4 ટીમ, ટોટલ 6 ટીમ અહીંયા તૈનાત કરવામાં આવી છે અને એમના દ્વારા સતત રેસ્ક્યુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એમાં જે મેડિકલી ઇસ્યુ જેમના છે, કે જેમના ઓપરેશન થઈ ગયા છે કે અન્ય કોઈ બાબત છે કે જો પ્રેગ્નન્સીના એવા કોઈ મુદ્દા છે તો એ લોકોને પ્રાયોરિટીમાં લેવામાં આવી રહ્યા છે. બાળકોને, વૃદ્ધોને એ બાદ લેવામાં આવી રહ્યા છે અને એ પછી જો અન્ય કોઈ વ્યક્તિઓ ફસાયેલા છે તો એમને પણ નીકાળવામાં આવી રહ્યા છે. સાથે સાથે એસએમસીની બોટ દ્વારા પણ અહીંયા ફૂડ વિતરણનો એ પણ કાર્યક્રમ અહીંયા ચાલુ છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો સતત આ એનડીઆરએફની ટીમ દ્વારા 500 થી 600 લોકોને 2 દિવસની અંદર રેસ્ક્યુ કરવામાં આવી ગયા છે. સાથે સાથે 500-600 લોકો એસડીઆરએફની ટીમ દ્વારા પણ રેસ્ક્યુ કરવામાં આવી ગયા છે. જી, આપણે જોયું પ્રમાણે સતત ને સતત 24 કલાકથી પોલીસ, એનડીઆરએફ, ફાયર અને એસડીઆરએફ ની ટીમ દ્વારા અહીંયા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે. જે લોકોને મેડિકલ પ્રોબ્લેમ છે કે મેડિકલ ઇમરજન્સી છે એમને પ્રાથમિક ધોરણે બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ સાથે જે લોકોના ઘર ડૂબી ગયા છે, ઘર વખરી ડૂબી ગઈ છે, એની માટે પણ બોટ દ્વારા તેમના લોકોને રેસ્ક્યુ કરી તેમના સામાન સામગ્રી વ્યવસ્થિત જગ્યાએ મુકાવવાની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહી છે. આપણે અત્યારમાં લિંબાયત વિસ્તારમાં છે. લિંબાયત વિસ્તારનો આ અકબરનગરનો એરિયો છે, જ્યાં મીઠી ખાડીનો વિસ્તાર છે અને જ્યાં પાણી ભરાયેલું છે ગોઠણ કોઠણ કમર કમર સુધી. કાલ સાંજથી તે અહીંયા એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ તથા ફાયર જવાનો દ્વારા રેસ્ક્યુની કામગીરી તેમજ ફૂડ વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. તો મારી સાથે જોઈ શકો છો દ્રશ્યો કે જ્યાં આ દ્રશ્યોમાં તમને દેખાઈ રહ્યું છે કે લોકોને ફાયર દ્વારા અને એનડીઆરએફ દ્વારા મદદ કરવામાં રહી છે. અત્યારમાં આપણી સાથે છે આ વિસ્તાર લિંબાયત વિસ્તારના પીઆઈ શ્રી ચાવડ સાહેબ સાથે આપણે વાત કરીએ કે કઈ પ્રકારની કામગીરી પોલીસ દ્વારા, એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર દ્વારા કરવામાં આવી રહી છે અને કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને સમગ્ર અહીંની સ્થિતિ શું છે. જી સાહેબ.